ઝઘડિયાના ઉમલ્લા ગામની બજારમાં ફાટક પાસે રેતી ભરેલી હાઈવા ટ્રકના ચાલકે એક મોપેડ અને બાઇકને અડફેટે લેતા બંને વાહનોના કચ્ચરઘાણ વળી જતા વાહનના માલિકોને નુકસાન પહોંચ્યું હતું। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો। રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ સ્થાનિકો ભારે પરેશાન બન્યા છે। ત્યારે આજરોજ પાણેથા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમલ્લા 4 રસ્તા તરફ જઈ રહી હતી। તે દરમિયાન ઉમલ્લા ગામમાં રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। ઘટના અંગે સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરીને તેને રોકી દીધો હતો અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો। મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે। અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ। ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી। ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલો રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી।